નમસ્કાર મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપણી જે ચાલી રહેલી ફ્રી ઓનલાઈન જે બેચની અંદર સાયન્સ રિલેટેડ આપણે ગયા લેક્ચરની અંદર અલગ અલગ જે ટોપિક વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમ કે આપણે સૂક્ષ્મજીવ વિજ્ઞાન હોય કે પછી આપણું જીવ વિજ્ઞાન હોય કે ગઈ વખત આપણે જોયા હતા ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોત્તરી અને એની સાથે સાથે આપણે એના ટોપિક વિશે સરસ મજાની સમજણ રજૂ કરી ચૂક્યા હતા। તો તમારે એવો સારો એવો પ્રતિસાદ એની અંદર જોવા મળે તો હવે આવનારી પરીક્ષા માટે હમણાંની જે રિસેન્ટલી પેપરમાં પૂછાઈ ચૂકેલો તેમજ આવનારી પરીક્ષા માટે અતિ મહત્વનો એવો ટોપિક છે જે બોર્ડ તમારી સમક્ષ દેખાઈ રહ્યો છે, હાઇડ્રોકાર્બન સંયોજનો અને સમૂહ। તો આજે આપણે કેમિસ્ટ્રીનો સૌથી અગત્યનો મહત્વનો એવો ટોપિક છે હાઇડ્રોકાર્બન સંયોજનો અને સમૂહ વિશે, જે પરીક્ષા લક્ષી જે મોસ્ટ આઈએમપી ટોપિક છે એની અંદર આપણે ચર્ચાઓ કરીશું। તો લાસ્ટ સુધી બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે અને પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યનો એવો ટોપિક છે। તો જોઈએ હાઇડ્રોકાર્બન્સ એટલે શું। તો સ્વાભાવિક વસ્તુ છે, શબ્દના નામ અંદરની અંદર જ એ શબ્દ સમાયેલો છે હાઇડ્રો અને કાર્બન, મતલબ એની અંદર બે તત્વો આધારિત જે સમૂહ બનેલો છે, હાઇડ્રોજન છે અને કાર્બન, આ બંને તત્વો આધારિત આ જે સંયોજનો બનેલા છે એ સંયોજનો વિશે આપણે ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ। તો હવે જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનો। આ હાઇડ્રોકાર્બન સંયોજનો ટોટલ 3 પ્રકારના છે, પણ એની અંદરથી બે રીતે પેટર્ન જોવા મળશે। એક સંતૃપ્ત સંયોજન અને બીજું અસંતૃપ્ત સંયોજનો। હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર સંતૃપ્ત શું અને અસંતૃપ્ત શું, તો એની આપણે એકવાર ચર્ચા કરીએ કે સંતૃપ્ત શું છે અને અસંતૃપ્ત શું છે। ચલો, જેમ કે કાર્બન, આપણને ખ્યાલ છે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે। આ 6 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે। હવે તમે જ્યારે પણ પિરિયોડિક ટેબલ તમે જેટલી વાર જોયું છે એની અંદર જોયું છે કે પિરિયોડિક ટેબલની અંદર પ્રથમ આવર્તની અંદર એક બાજુ હાઇડ્રોજન છે, એક બાજુ હિલિયમ છે, મતલબ આ બે જ તત્વો પ્રથમ આવર્તની અંદર જોવા મળે છે। બીજા આવર્તની અંદર તમે જોયું હોય કે હાઇડ્રોજન અને હિલિયમ પ્રથમ આવર્તમાં, બાકીના આવર્તની અંદર જોયું હોય તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। મતલબ આપણે જે વાત કરી તો હિલિયમ એક્ઝેક્ટલી 18મા સમૂહની અંદર આપણે ચર્ચા કરી ચૂકેલા છે। આના વિશે કદાચ કોઈને જાણવું હોય તો ઓલરેડી યુટ્યુબની અંદર આના માટેનો મારો વિડીયો પ્રેઝન્ટ છે કે આપણે અણુસૂત્ર કઈ રીતે બનેલા છે તેના માટેનો વિડીયો લેક્ચર ઓલરેડી પ્રેઝન્ટ છે, જોઈ શકો છો। તો વિશેષ સમજ આના જેવી તમને આના કરતા વધુ મજા આવશે। ચલો હવે જોઈએ, અહીંયા ફક્ત હું તમને એક નાની અમથી સમજ રજૂ કરી રહ્યો છું ફક્ત આ સંયોજનોને સમજવા માટે। હાઇડ્રોજન અને હિલિયમ આ જે તત્વો છે, તો હાઇડ્રોજન એ પ્રથમ આવર્તની અંદર જોવા મળતું તત્વ અને હિલિયમ પણ પ્રથમ આવર્તમાં જોવા મળતું તત્વ છે। લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ નિયોન અને જે હિલિયમ છે એ 18મો સમૂહ બનાવતું તત્વ છે। હવે એના કારણે શું થાય છે કે પ્રથમ આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તની અંદર 8 તત્વો જોવા મળે છે। હવે એનો મતલબ શું થયો કે જેમ આવર્તની અંદર તત્વો ગોઠવાતા જાય છે એમ જે છેલ્લું તત્વ બને છે એની જે ઇલેક્ટ્રોનની કક્ષા છે એ પૂર્ણ છે। મારો કહેવાનો મતલબ એ જ છે કે ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ રચનાઓ છે કે જેમ પ્રથમ આવર્તની અંદર 2 તત્વો છે, તો એનો મતલબ છે કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે, તો 2 ઇલેક્ટ્રોન સમાશે। બીજા આવર્તમાં 8 તત્વો છે, તો એનો મતલબ બીજા આવર્તમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે, તો 8 ઇલેક્ટ્રોન સમાશે। કારણ કે અહીં આપણે 6 પરમાણુ ક્રમાંક છે, તો એના આધારિત જ આપણે પહેલા કાર્બન વિશેની સમજ રજૂ કરીએ। ચલો, તો કાર્બન જેને આપણે સી સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, પરમાણુ ક્રમાંક 6 છે, એના માટે 2 4 હાલ આપણે વાત કરી કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન। હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનું સૂત્ર જોઈ લઈએ કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે કરવી હોય એના માટેનું સૂત્ર છે 2n²। મહત્તમ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનું 2n²। n ની કિંમત તમે મૂકો છો એ મુજબ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની રચનાઓ જોવા મળે કે જેમ કે 1 મૂકીશું તો 1 નો વર્ગ 1 ગુણ્યા 2 2, 2 મૂકું તો 2 નો વર્ગ 4 4 દુ 8, 3 મૂકું 3 નો વર્ગ 9 9 દુ 18 અને 4 મૂકું 4 નો વર્ગ 16 16 દુ 32।
મતલબ આ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે 2, 8, 18 અને 32, પણ આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી આ ફક્ત આપણે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા માટેની. પણ આવર્ત કોષ્ટક અનુસાર વાત કરીએ તો પ્રથમ આવર્તમાં 2 તત્વો હતા, બીજામાં 8 હતા, પછીના 8 હતા, પછી 18 છે, પછી 18 છે, પછી 32 છે અને પછી 32 તત્વો જોવા મળશે પીરિયોડિક ટેબલની અંદર. હવે આ છે આવર્તમાં તત્વોની પણ સંખ્યા છે અને લાસ્ટની અંદર 18મા નંબરનો બનતો નિષ્ક્રિય વાયુનો સમૂહ જેનું નામ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેશિયમ. ઓકે, તો હવે ફક્ત અહીંયા આપણે કાર્બન 6 છે તો કાર્બનના 6 ના આપણે ભાગ પાડ્યા કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. પણ હવે કાર્બન જોડે તો 6 હતા, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા હોય તો બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન જોવા મળે. તો બ્રહ્માંડનું એક વિશેષ તત્વ કહેવાય કાર્બન. કાર્બન એક વિશેષ તત્વ એટલા માટે છે કારણ કે બ્રહ્માંડની અંદર સૌથી વધુ સ્વરૂપો ધરાવતું તત્વ એટલે કાર્બન છે. કાર્બન એ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, ને એના જ માટે આપણે જેટલા પણ આ એટોમિક માસ યુનિટ છે એ એટોમિક માસ યુનિટ માટે પણ આપણે કાર્બનનો સમસ્થાનિક C12 ને આપણે નક્કી કરેલો છે. એ જ રીતના કાર્બન રેડિયો ડેટિંગ પદ્ધતિની અંદર પણ આપણે કાર્બન C14 નો ઉપયોગ કરીએ છીએ. એનું પાછળનું કારણ છે પૃથ્વી ઉપર જીવન આભારી તત્વ, મતલબ પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિનું નિર્માણ થયું છે તો એમાંનું તત્વ કયું છે તો કાર્બન. તો મિત્રો કાર્બનનું સૌથી સખત સ્વરૂપ છે હીરો અને સૌથી નરમ સ્વરૂપ છે ગ્રેફાઇટ, એ તમે જાણો છો. તો આના આધારિત આ સંયોજનો અઢળક માત્રામાં આપણને મળી રહ્યા છે, પણ આપણે એવા 4 સંયોજનો વિશે જાણીએ છીએ. તો કાર્બનની કક્ષાની અંદર આપણે જોયા કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4. એનો મતલબ કાર્બન કેટલા સાથે ભાગીદારી કરશે તો 8 કરવા માટે થઈને, અહીંયા દેખી શકો છો 8 કરવા માટે થઈને કાર્બન ભાગીદારી કેટલા સાથે કરશે તો 4 સાથે ભાગીદારી કરે છે. હવે હાઇડ્રોકાર્બન સંયોજનમાં બીજું તત્વ, અહીંયા આપણે કાર્બન વિશેની સમજ. હવે બીજું તત્વ છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તમે મિત્રો જાણો જ છો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો સ્વાભાવિક વસ્તુ છે, એક પરમાણુ ક્રમાંક ધરાવતો હોય તેની બાહ્ય કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન હશે. તો હાઇડ્રોજન કેટલા હાઇડ્રોજન કાર્બન સાથે જોડાઈ શકે છે તો મતલબ કે 4 જોઈએ છે તો અહીંયા 1 છે, એટલે ટોટલ 4 હાઇડ્રોજનને કાર્બન સાથે જોડાવવું પડે. જો કાર્બન 1 હોય તો 1 કાર્બન હોય તો ટોટલ કેટલા હાઇડ્રોજનને જોડાવવું પડે? 4 હાઇડ્રોજનને જોડાવવું પડે. એકલ બંધની આપણે વાત કરીએ છીએ. તો હવે આપણે રજૂ કરીએ હાઇડ્રોકાર્બન સંયોજનનું. આ એની પ્રાથમિક માહિતી છે કે કાર્બન પરમાણુ ક્રમાંક 6, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાય. એટલા જ માટે થઈને 4 ની સાથે ભાગીદારી કરવા માટે થઈને એને 4 હાઇડ્રોજન સાથે જોડાશે. એકલ બંધની વાત કરું છું ભાઈ. કાર્બન કાર્બન સાથે જોડાવાની પ્રક્રિયાને કયા નામે ઓળખાય છે? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. કાર્બન કાર્બન સાથે જોડાવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. કોમેન્ટથી કોમેન્ટ બોક્સ ભરાઈ જવું જોઈએ કે કાર્બન કાર્બન સાથે જોડાવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમારા મોબાઈલની અંદર ઓલરેડી પીરિયોડિક ટેબલ અહીંયા પ્રેઝન્ટ નથી કરેલું, પણ ફક્ત એ પીરિયોડિક ટેબલની અંદર તમે જોઈ શકશો. તો તમે તત્વોની સંખ્યા ગણશો તો તમને આ તત્વોની સંખ્યા મળશે. ફરીથી વાત કરી લઈએ, 2, 8, 8, 18, 18, 32 અને 32, જેને આપણે કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એમ કક્ષા આધારિત આપણે આ આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કરેલું છે. બસ તમારા મગજમાં એટલું રહેવું જોઈએ કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. જેમ કે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે 20, તો કેલ્શિયમની આપણે કક્ષાને છૂટી પાડીએ તો પ્રથમ કક્ષામાં 2, 18 વધ્યા, 18 માંથી 8 જાય 10 વધ્યા, ફરીથી 8 જાય તો હવે વધ્યા 2. તો મતલબ બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલા જ માટે તમે જોઈ શકો છો કે કેલ્શિયમની બાહ્ય કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. એટલા જ માટે કેલ્શિયમને તમે આ રીતે લખો છો Ca+2. 2 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવે છે. એટલા માટે Ca+2. સોડિયમ પરમાણુ ક્રમાંક 11, 2, 8, 1. એટલા જ માટે સોડિયમને આપણે એને પ્લસ લખીએ. એ જ રીતના વાત કરીએ ક્લોરીન 17, 2, 8, 7. એટલા જ માટે જો 7 છે મતલબ 1 મેળવશે એટલે ક્લોરીનને Cl- લખીએ છીએ. બંને ભેગું થઈને આયોનિક બંધના કારણે બનેલું અણુસૂત્ર NaCl. તો ફરીથી રિપીટ કરું છું, અણુસૂત્ર બનાવવાની રીત વાળો વિડીયો લેક્ચર ઓલરેડી યુટ્યુબ ની અંદર પ્રેઝન્ટ છે, જોઈ શકો છો, બહુ મજા આવશે. ચલો, આ કેલ્શિયમ ની વાત કરીએ, જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ આપણે જેને લાઇમ કહીએ, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ છે કે 8, 2, 6 મતલબ 6 છે.
વધુ છે એટલે 2 મેળવશે, એટલા માટે O-2 એટલે અણુસૂત્ર કયું બનશે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. બસ આ રીતે આ ભાગીદારી કરીને જે સમૂહ છે કે પછી હાઇડ્રોકાર્બન સંયોજનો છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે આપણે શુભ શરૂઆત કરીએ આપણા ટોપિકની, જે ટોપિકનું નામ છે હાઇડ્રોકાર્બન્સ. અને હાઇડ્રોકાર્બન્સ ની અંદર લખ્યું હતું સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો પહેલી આપણે શુભ શરૂઆત કરી છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ. કયો હાઇડ્રોકાર્બન મિત્રો? તો અહીંયા આપણે વાત કરીએ છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ. ચલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ ની અંદરનો જે સમૂહ છે એનું નામ આપણે વાત કરીએ. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ ની અંદરનો જે સમૂહ છે એની આપણે ચર્ચા કરીશું આલ્કેન સમૂહ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ નો નિયમ શું છે? તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ ની અંદર યાદ રાખવાનું કે એની અંદર જે બંધ હશે એ એકલ બંધ હશે. મતલબ કાર્બન કાર્બન વચ્ચેની જે ભાગીદારી છે એ હંમેશા એકલ બંધથી જોવા મળશે. એમાં દ્વિબંધ કે ત્રિબંધ જોવા મળતો નથી. આ બાબતનું ધ્યાન રાખવાનું. ચલો, આલ્કેન સમૂહનો જે પ્રત્યય છે આલ્ક એન, તો એની અંદરનો જે પ્રત્યય છે એ પ્રત્યય છે એન પ્રત્યય. કયો પ્રત્યય છે? એન પ્રત્યય. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સમૂહ. ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. કેમ છે તો આપણે જોઈએ એટલે આઈડિયા આવી જશે તમને. હવે જોઈએ આનું સામાન્ય સૂત્ર. CnH2n+2. સામાન્ય સૂત્ર શું છે મિત્રો? તો CnH2n+2. એનો મતલબ n તો ખ્યાલ જ છે કે નેચરલ નંબર આપણે કિંમત મૂકતા જઈએ n 1 2 3 4 5 6 7. પણ હવે આપણે શરત કીધેલી કે કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 હોય એટલે 2 4 અને હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 છે. એટલે મતલબ પ્રથમ કાર્બન સાથે એકલ બંધની આપણે વાત કરી છે એટલે 4 ની જરૂરિયાત છે. તો હાઇડ્રોજન કેટલા જોઈએ? 4 જોઈએ. તો હવે n ની કિંમત આપણે 1 મૂકો તો પણ શું બને છે જોઈ શકો છો કે અહીંયા એક કિંમત મૂકીએ તો C1H21+2. તો આના દ્વારા C1 એટલે C જ કહેવાય. હંમેશા 1 એક વિશિષ્ટ સંખ્યા છે, એનું મૂલ્યાંકન દરેકની અંદર સમાયેલું છે. 2 કા 2 અને 2 દુ 4. 2 દુ 4 નથી પણ 2 + 2 4 છે. આ બની ગયું CH4. શરત હતી આપણી યાદ કરો. જો ભાઈ કાર્બન 1 હોય તો હાઇડ્રોજન કેટલા હોય? 4 એકલ બંધથી. તો કાર્બન સાથે હાઇડ્રોજન એકલ બંધથી ટોટલ કેટલા જોડાયેલા છે? તો 4 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ એનું બંધારણીય સૂત્ર છે, જ્યારે આ એનું અણુસૂત્ર છે. તો મિત્રો, જેનું અણુસૂત્ર સમાન હોય અને બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. ફરીથી સાંભળજો. જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એમને એકબીજાના ખાલી જગ્યા કહે છે. કયા નામથી ઓળખવામાં આવે? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાવા લાયક છે. તો ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એમને એકબીજાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. હવે વાત કરી અહીંયા CH4. આપણે ફરીથી સમજ રજૂ કરી કે 2 4 4 બંધની ભાગીદારી જોઈએ એટલે એકલ બંધથી જોડાયેલો એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એટલે ટોટલ હાઇડ્રોજનની સંખ્યા 4 જોઈએ. આ CH4. આને કયા નામથી ઓળખવામાં આવે? તો આખા ગામને ખબર છે ભાઈ. આને મિથેન તરીકે ઓળખવામાં આવે છે. બહુ બધી વખત પરીક્ષામાં આનું અણુસૂત્ર પૂછાય છે કે મિથેન. તો મિથેનનું અણુસૂત્ર એકદમ ઈઝી છે કે કાર્બન 1 હોય એટલે એને મિથેન કહેવાય. તો એની સાથે હંમેશા હાઇડ્રોજન 4 હોય ફિક્સ. તો મિથેન નો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? તો મિથેનનો ઉપયોગ આપણે સીએનજી નું ફૂલ ફોર્મ થાય કોમ્પ્રેસ નેચરલ ગેસ, પીએનજી પાઇપ નેચરલ ગેસ. ઓકે, એ જ રીતના એલએનજી એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ તરીકે પણ આપણે મિથેનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિથેન માટેનો જે ગોબર ગેસ પ્લાન્ટ છે એ આપણા સિદ્ધપુરના મેથાણ ખાતે આવેલો છે. મિથેન એ ગોબર ગેસ પ્લાન્ટમાંથી પેદા થવા માટેના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું નામ છે મિથોજન્સ નામના બેક્ટેરિયા. આ મિથોજન્સ નામના બેક્ટેરિયા છે આર્કિયો બેક્ટેરિયા છે. મતલબ કરોડો વર્ષોથી પૃથ્વી પર આયા છે અને જમીનની અંદરથી આ રીતે એક ગોબર ગેસના નિર્માણ કરે છે. એટલે મિથેનને આપણે અન્ય કયા કયા નામથી ઓળખીએ છીએ? તો શબ્દની વાત કરી ગોબર ગેસ,
એ જ રીતના કુદરતી ગેસ, એ જ રીતના કુદરતીને ઇંગ્લિશમાં બોલીએ તો નેચરલ ગેસ, માર્સ ગેસ, અને બીજી વાત કરીએ તો બાયોગેસ. હમણાંનો પ્રશ્ન, હમણાં જ પૂછાયેલો પ્રશ્ન, બાયોગેસનો મુખ્ય ઘટક જણાવો. તો બાયોગેસની અંદર મુખ્યત્વે બે તત્વો, એની અંદર બે સંયોજનો જોવા મળે. એક હોય મિથેન હોય અને એક હોય CO2, કાર્બન ડાયોક્સાઇડ. મિથેનનું પ્રમાણ છે 50 થી 75% એનું પ્રમાણ છે, જેની અંદર મિથેન જોવા મળે. CO2 નું પ્રમાણ છે 25 થી 50%, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે. અને અન્ય પણ એક વાયુ છે, એ વાયુ એમાં જોવા મળતો હોય એ છે નાઇટ્રોજન, જે નાઇટ્રોજન 2 થી 8% એની અંદર જોવા મળે છે. બાયોગેસની અંદર મુખ્યત્વે 3 વાયુઓ જોવા મળે છે, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન. તો બાયોગેસ એ કોનું સંયોજન છે? તો સ્વાભાવિક રીતે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ નું સંયોજન છે. મિથેન 50 થી 75% હોય, કાર્બન ડાયોક્સાઇડ 25 થી 50% હોય, ને નાઇટ્રોજન 2 થી 8% એની અંદર જોવા મળે છે ભાઈ. તો અહીંયા આપણે ફક્ત આ આલ્કેન સમૂહની અંદર મિથેન વિશે ચર્ચા કરી. તો કાર્બન એક હોય તો એને મિથેન કહેવાય, એટલું યાદ રાખવાનું. કાર્બન એકલ બંધથી જોડાયેલો હોય એટલા માટે એને હાઇડ્રોજનની જરૂરિયાત 4 પડે, કારણ કે ભણીએ જ છે શું? હાઇડ્રોકાર્બન સંયોજનો. એટલા જ માટે અણુસૂત્ર બન્યું CH4. હવે આગળ વધીએ. કિંમત અહીંયા આ જ સૂત્રની અંદર આપણે 2 ની કિંમત મૂકીને આપણે જોઈ જોઈએ. ચલો, તો 2 ની કિંમત આધારિત શું થશે? ચલો, અહીંયા મિથેન વિશેની આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈએ એની કિંમત મૂકી જોઈએ. 2 ની કિંમત મૂકવાથી આપણને ખ્યાલ આવે કે અલગ અલગ તત્વો કઈ રીતના આમાંથી નિર્માણ પામેલા છે, સંયોજનો. n બરાબર 2. ચલો, C2 2 દુ 4 ને 6, તો C2H6. હવે આવું બધી માથાકૂટ કરવી, કિંમતો મૂકવી, એના કરતા એક બેટર વે, સૌથી બેસ્ટ વે, એનીબડી સમૂહ, કોઈ પણ સમૂહની આપણે ચર્ચા કરીએ એટલે તમારે એક નિયમ યાદ રાખવાનો. કાર્બન એકનું અણુસૂત્ર તો તમને ઇઝીલી આવડી જાય. કેમ? તો સ્વાભાવિક વસ્તુ છે, કાર્બન સાથે 4 બંધ જોડાયેલા હોય, અને એમાં જનરલી છે 4 બંધ જોડવો હોય. એક બંધ જોડવો એટલે તમારા મગજમાં એક જ તત્વ આવવું જોઈએ કે એક બંધ જોડવા માટે હંમેશા હાઇડ્રોજનને જ આપણે ઉપયોગમાં લઈશું. તમારે એક પેટર્ન યાદ રાખવાની કે એક કાર્બન વધતા હાઇડ્રોજનની સંખ્યા 2 માં વધારો થાય. બસ, ગમે તે સમૂહની ચર્ચા કરીશું આપણે, આ જ પેટર્ન યાદ રાખવાની. એક કાર્બન વધતા 2 હાઇડ્રોજન વધશે. તો હવે તમે જુઓ, આગળનું અણુસૂત્ર હતું CH4, મિથેનનું અણુસૂત્ર. તો આની અંદર એક કાર્બન વધ્યો C2, 2 હાઇડ્રોજન વધ્યા C2H6. આનું બંધારણીય સૂત્ર આપણને ખ્યાલ છે, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. હવે એક બંને કાર્બન વચ્ચે એક એક બંધ આવી ગયો. હવે ખૂટ્યા કેટલા બંધ? તો 3 બંધ ખૂટ્યા, હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. ઓકે, તો ટોટલ અહીંયા તમે જોઈ શકો છો કે 4 બંધ આ પણ કાર્બન સાથે છે, 4 બંધ આ પણ કાર્બન સાથે છે. તો એકલ બંધની ભાગીદારી 2 કાર્બન વચ્ચે હતી, એટલા જ માટે આને 3 હાઇડ્રોજનની જરૂરિયાત પડી, આને પણ 3 હાઇડ્રોજનની જરૂરિયાત પડી. એનું બંધારણીય સૂત્ર બની ગયું. આને કહેવાય ઇથેન. C2H6 ને આપણે ઇથેન કહીશું. બસ, હવે કાંઈ નહીં કરવાનું. એક કાર્બન વધારો, 2 હાઇડ્રોજન, C3H8, આને કહેવાય પ્રોપેન. C4H10. અગત્યનો પરીક્ષામાં પૂછાયો પાછો પ્યુન વાળો પ્રશ્ન. બ્યુટેન. બ્યુટેન નું અણુસૂત્ર કાયમ. બ્યુટેન ક્યાં વપરાય છે? તો આપણને ખ્યાલ છે, આપણે રાંધણ ગેસ, જેને આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહીએ છીએ. તો રાંધણ ગેસનો મુખ્ય ઘટક છે બ્યુટેન. થોડી માત્રામાં એમાં પ્રોપેન પણ ઉમેરવામાં આવે છે, ને દુર્ગંધ મારતો વાયુ છે, જેને આપણે કહીશું ઇથાઇલ મરકેપ્ટન. આ મરકેપ્ટન જે કોના માટે જવાબદાર છે? તો દુર્ગંધ માટે જવાબદાર છે ભાઈ. નહીતર બ્યુટેન જે રીતે મિથેન, એની જે સ્મેલ છે એકદમ લાઇટ સ્મેલ હોય છે, આપણને ખ્યાલ આવતો નથી. હા, પણ નુકસાન કરતા વધારે કયો છે? બ્યુટેન. કેમ? તો કાર્બનનું પ્રમાણ વધારે હોવાના કારણે મિથેન કરતા ભારે વાયુ કયો છે? તો બ્યુટેન. જેના કારણે કદાચ લીકેજ જેવી સ્થિતિ સર્જાય છે. તો બ્યુટેન એ નીચે પડી રહ્યો છે, જ્યારે મિથેન છે એ ઉપર તરફ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. તો મતલબ જો બ્યુટેન નીચે પથરાઈ રહે અને કદાચ કોઈના દ્વારા એને સ્પાર્ક કરવામાં આવે છે, તો બ્લાસ્ટ થવાના ચાન્સીસ વધારે પડતા છે LPG માં જોવા મળે છે.
કેમ? તો ભારે વાયુ હોવાના કારણે, મિથેન કરતા ભારે હોવાના કારણે આ સ્થિતિ સર્જાય છે ભાઈ. ચલો, એટલા જ માટે એની અંદર એક દુર્ગંધ માટેનો વાયુ ઉમેરેલો છે, ઇથાઇલ મર કેપ્ટન. આ વાયુ ઉમેરવામાં આવેલો છે. તો ફરીથી ભાઈ, એક કાર્બન ધરાવતા હોય ને મિથેન કહેવાય, બે કાર્બન ધરાવતા હોય ને ઇથેન કહેવાય, ત્રણ કાર્બન પ્રોપેન, ચાર કાર્બન બ્યુટેન, તો 5 કાર્બન C5H12 જેને પેન્ટેન કહેવાય. 5 કાર્બન, 5 એટલે પેન્ટેન. ફરીથી આપણે બોલીશું મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. મિથેન ગુણસૂત્ર C1 કાર્બન 4 હાઇડ્રોજન CH4, એક કાર્બન વધારો 2 હાઇડ્રોજન વધારો C2H6 ઇથેન, એક કાર્બન વધારો 2 હાઇડ્રોજન C3H8 પ્રોપેન, C4H10 બ્યુટેન, C5H12 પેન્ટેન. ઓકે, તો આ તમારી પેટર્ન આ કાર્બન વાળી યાદ હોવી જોઈએ. કેમ? તો એની પાછળનું કારણ છે. શું કારણ છે? કે હું તમને કોઈ પણ સમૂહની વાત કરું, સમૂહ આપણે આલ્કેન ભણી રહ્યા છીએ, હવે હું તમને આલ્કીન સમૂહ કહું, આલ્કાઇન સમૂહ કહું, કે પછી કાર્બોક્સિલિક એસિડ કહું, આલ્ડીહાઇડ સમૂહ, કીટોન સમૂહ કે આલ્કોહોલ સમૂહ, એની બડી સમૂહ, કાર્બનની સંખ્યા માની લો કે તમને 3 દેખાય છે. કેટલા કાર્બન? 3. તો 3 કાર્બન વાળાનું આપણે નામ બોલ્યા પ્રોપેન. પ્રોપેન નામ બોલ્યા, એ આલ્કેન સમૂહ, તો પ્રોપએન. પ્રોપ પ્લસ એન, આ એનો પ્રત્યય લખ્યો તો આપણે, આ એનો પ્રત્યય એટલે પ્રોપએન. આલ્કઇન પ્રત્યય છે ઇન, પ્રોપીન આલ્કઆઇન પ્રત્યય છે આઇન, પ્રોપાઇન. બસ કાર્બન તમારે જોવાના 3. કાર્બોક્સિલિક એસિડ પ્રત્યય છે ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. આલ્ડીહાઇડ સમૂહ પ્રત્યય છે આલ્ડીહાઇડ માંથી આલ, પ્રોપેનાલ. કીટઓન પ્રત્યય છે ઓન, પ્રોપેનોન. આલ્કોહોલ પ્રત્યય છે ઓલ, પ્રોપેનોલ. પ્રોપીન, પ્રોપાઇન, પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનાલ, પ્રોપેનોન, પ્રોપેનોલ. તો મતલબ પ્રત્યય એમાં કયો છે લગાવી દઈએ કાર્બનની સંખ્યા આધારિત, એટલે સમૂહનું સંયોજનનું નામ તૈયાર થઈ ગયું અને સમૂહ પણ તૈયાર થઈ ગયો. તો સમૂહના જે પ્રત્યયો તો છે, પણ એ સમૂહ શું છે તે સમૂહ વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે ફક્ત એક હાઇડ્રોકાર્બન સંયોજનોનું એક સંતૃપ્ત સંયોજનો વિશે આપણે સમજ્યા. એ હતું સંતૃપ્ત સંયોજન આલ્કેન, પ્રત્યય તો એન, સામાન્ય સૂત્ર CnH2n+2 કે જેની અંદરથી 1 કાર્બન મિથેન, 2 કાર્બન ઇથેન, 3 કાર્બન પ્રોપેન, 4 કાર્બન બ્યુટેન, 5 કાર્બન પેન્ટેન, 1 કાર્બન વધારો 2 હાઇડ્રોજન વધારો. હવે આપણે વાત કરીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ. અસંતૃપ્ત મતલબ શું? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ ની અંદર આપણે બે ની ચર્ચાઓ કરીશું. બે કયા કયા? તો બે રીતે આપણે ભાગ પાડ્યા. તો એની અંદર એક દ્વિબંધીય રચના છે અને ત્રિબંધીય રચના છે. મતલબ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની ભાગીદારી હોય અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધની ભાગીદારી. જેમ કે આપણે આગળ વાત કરી કે કાર્બન કાર્બન જોડાવાની જે શૃંખલા છે, તો આ શૃંખલાની અંદર જો અહીંયા મેં ટોટલ કાર્બન દોરેલા છે 5. 5 કાર્બન દોરેલા છે. ચલો 5 માંથી આપણે એક કાર્બનને ઓછો કરીએ, જેના કારણે તમને બ્યુટેનનું આપણે અણુસૂત્ર લખ્યું હતું C4H10 એ બની જાય ઇઝીલી. કેમનું બને છે જો, પહેલો કાર્બન એક બંધ, 1 2 અને 3 હાઇડ્રોજન થઈ ગયા. બીજો કાર્બન 2 બંધ એટલે 2 હાઇડ્રોજન થઈ ગયા. ત્રીજો કાર્બન 2 બંધ, 2 હાઇડ્રોજન થઈ ગયા. ચોથો કાર્બન 1 બંધ એટલે ટોટલ 3 હાઇડ્રોજન થઈ ગયા. હવે ગણો તો 4 ને 4 8 ને 2 10. દેખાય છે ને ભાઈ? આ બ્યુટેન છે ભાઈ. હવે આની અંદર આ કાર્બન કાર્બન એકલ બંધથી જોડાયેલો છે, પણ કોઈ પણ કાર્બન વચ્ચે કાં તો દ્વિબંધ હોય કાં તો ત્રિબંધ હોય.
જેના કારણે એ સંયોજન સંતૃપ્ત રહેતું નથી, એ અસંતૃપ્ત સંયોજન થાય છે. તો એ દ્વિબંધીય અને ત્રિબંધીય રચનાની અંદર આપણે ચર્ચા કરીએ. પણ હવે શરત છે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધીનો મતલબ છે એક કાર્બનના મૂલ્યથી આ સંયોજનોની શરૂઆત થતી નથી. હવે આપણે એની અગત્યની ચર્ચા કરીએ કે કહેવા શું માંગે છે બંને સમૂહના એક એક એક્ઝામ્પલ આપણે સમજીશું, જે પરીક્ષા લક્ષી પણ અગત્યના છે ને સીધા પ્રશ્નો પરીક્ષાની અંદર જોવા મળે છે ભાઈ. ચલો હવે જોઈએ દ્વિબંધની અંદર જે સમૂહનું નામ છે સમૂહ છે આલ્કીન સમૂહ, અને ત્રિબંધની અંદર જે સમૂહ છે સમૂહનું નામ છે આલ્કાઇન. આલ્કીન સમૂહનો પ્રત્યય ઓલરેડી હું તમને પ્રત્યય વિશે ચર્ચા કરી ચૂક્યો, ઇન પ્રત્યય. આલ્કાઇન સમૂહનો પ્રત્યય છે, પ્રત્યયનું નામ છે આઇન પ્રત્યય. તો આલ્કેન એન, આલ્કીન ઇન એન્ડ આલ્કાઇન આઇન. ઓકે, આનું સામાન્ય સૂત્ર થાય CnH2n only for CnH2n. આલ્કાઇન નું સામાન્ય સૂત્ર થાય CnH2n -2. n નું મૂલ્યાંકન મૂકીશું એમ આપણને કિંમત મળશે. પણ આપણી શરત છે ભાઈ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે બે કાર્બનની કમ્પલસરી જરૂરિયાત છે. તો બે કાર્બન સાથેના મૂલ્યાંકનની આપણે વાત કરી તો n બરાબર 2, કિંમત મૂકીએ C2 2 2 4 C2H4. અહીંયા બે કિંમત મૂકીએ એટલે બે સાથેનો ગુણકમાં એ 4 બનશે. હવે આપણું બંધારણીય સૂત્ર બનાવીએ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, કાર્બનને 4 બંધ જોઈએ એટલું તમારા મગજમાં ફિક્સ છે ભાઈ. બે બંધ થઈ ગયા, બાકીના બે બંધ સિંગલ બોન્ડિંગ મૂકીશ, અને સિંગલ બોન્ડિંગ મૂકવા માટે એક જ તત્વ ફિક્સ હાઇડ્રોજન. ચલો તો આને પણ હાઇડ્રોજન સાથે આપણે જોડી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એનું બંધારણીય સૂત્ર છે અને અહીંયા દેખાતું એનું સામાન્ય સૂત્ર છે. હવે એક કાર્બન મિથેન, બે કાર્બન ઇથેન, ઇથેન. તો હવે પ્રત્યય બદલી નાખો, એન ની જગ્યાએ ઇન પ્રત્યય મૂકીશું તો આ સંયોજનનું નામ બની જશે ઇથીન. હવે ઇથીન એકલો જ હોય, કોઈ પણ એકલો સંયોજન દેખાય છે તો આપણે એને બીજી ભાષામાં એને આપણે મોનોમર કહીએ. હવે આ મોનોમરને રિપીટ રિપીટ એન્ડ રિપીટ એકબીજા સાથે જોડતા જઈએ તો એક લાંબી શૃંખલા બને, અને લાંબી એક શૃંખલા બને છે ને આવર્તનીય એકમ કહીશું. એ આવર્તનીય એકમ વારે ઘડી એકબીજા સાથે પુનરાવર્તિત થતો જોડાશે, જેના કારણે પોલિમરાઇઝેશન અંશ 25 કરતા વધી જાય છે. તો એને આપણે આવર્તનીય એકમ જેને આપણે એક પોલિમરાઇઝેશન અંશ કહીશું કે જેની શૃંખલા 25 કરતા વધે છે એને આપણે પોલિમર કહીશું. તો શબ્દ છે પોલિમર. તો ઇથિન આગળ પોલી શબ્દ મૂકી જુઓ એટલે તમને એનું સંયોજનનું ખ્યાલ આવી જશે. પોલી પ્લસ ઇથિન જેનું નામ થાય પોલિથીન. પોલિથીન આ છે ઇથિનનો પોલિમર. કાંઈ કરવાનું નથી. પોલિમર બનાવવો હોય તો શું થાય, તો અહીંયા જે દ્વિબંધ દેખાય છે, કારણ કે બધા સંયોજનો વચ્ચે દ્વિબંધ હશે નહીં, તો દ્વિબંધ એક આપણે ઓછો કરી નાખીશું. દ્વિબંધ ઓછો કરીએ, બે ડેશ કરીશું, અહીંયા નીચે n લખી દઈએ. આ થઈ ગયો પોલિથીન. ઇથિનનો પોલિમર પોલિથીન પ્લાસ્ટિક પોલિમર કહેવાય, માનવ નિર્મિત પોલિમર છે. કેવો પોલિમર છે? માનવ નિર્મિત પોલિમર છે. માનવ નિર્મિત ઘણા બધા પોલિમરનો આપણે અત્યારે હાલની તારીખમાં પ્લાસ્ટિક પોલિમરનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પ્લાસ્ટિક પોલિમર આપણે હાલની તારીખમાં કયા કયા વાપરી રહ્યા છીએ, તો ઘરની અંદર નોન સ્ટિકી વાસણો બનાવવાની અંદર આપણે એક પોલિમર વાપરીએ છીએ જેને આપણે કહીએ છીએ ટેફલોન. નોન સ્ટિકી વાસણો ઉપર જે કોટેડ લેયર છે જેને આપણે ટેફલોન તરીકે ઓળખીએ છીએ. ઓકે, બીજું આપણે ઘરની અંદર જે પાઇપને ઉપયોગ કરીએ છીએ પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇલ. ઓકે, ચલો તો ટેફલોન નું બીજું નામ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો કે ટેફલોનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો જનરલી આપણે પોલિમર વિશે જે વાત કરી કે ભાઈ પોલિથીન એ પોલિમર, પ્લાસ્ટિક પોલિમર, ટેફલોન પણ પ્લાસ્ટિક પોલિમર છે, તેમજ પીવીસી પણ એક પ્લાસ્ટિક પોલિમર છે. અને આ જ પોલિમરના કારણે, આ પોલિથીનના કારણે તમે જોઈ શકો છો કે અત્યારે હાલની ભયંકર રીતે સર્જાયેલી સ્થિતિ, પર્યાવરણને ઘણું બધું આપણે આ પ્લાસ્ટિક પોલિમરના કારણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પ્લાસ્ટિકને જમીનમાં મેલ્ટ થતા કમસે કમ 5-6 વર્ષ લાગે છે. તો મિત્રો હું આશા કરું છું કે તમે પણ જરૂરિયાત મુજબના આ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીશું. આ વખત આપણે જે પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે 5 જૂનના રોજ, તો એ 5 જૂને આપણે પ્લાસ્ટિક વિશેની જે એક થીમનો ઉપયોગ કર્યો છે, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. તો બીટ આપણે એની સામે લડીશું.
દરિયાની અંદર પણ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે દરિયા કિનારે જઈએ છીએ તો પૃથ્વી પર હાલની જે પોપ્યુલેશન છે 800 કરોડ લોકો. તો 800 કરોડ લોકો માત્ર એક નાળિયેર પાણીની સ્ટ્રોનો ઉપયોગ કરે અને દરિયા કિનારે ફેંકી નાખે તો તમે વિચારી શકો છો 800 કરોડ સ્ટ્રો થઈ ફક્ત પ્લાસ્ટિકની. તો ભયંકર રીતે આ પ્લાસ્ટિક પોલ્યુશનની અંદર આપણે સપડાઈ ચૂકેલા છીએ. એક સર્વે અનુસાર આપણે વર્ષની અંદર એક એટીએમ કાર્ડ જેટલું પ્લાસ્ટિક આપણે આપણા શરીરની અંદર નાખીએ છીએ. તો આ બધું પ્લાસ્ટિક આવ્યું ક્યાંથી? તો સ્વાભાવિક રીતે છે કે આપણે જે ફેંકી રહ્યા છીએ, જેમ કે આપણે દૂધનું પાઉચનો ઉપયોગ કરીએ છીએ તો દૂધના પાઉચની અંદર એ પાઉચ નુકસાન કરતા નથી, પણ એમાંથી કટિંગ થયેલો ટુકડો એ ભયંકર નુકસાન કરતા છે. એની પાછળનું કારણ સમજી શકો છો કે દૂધનું પાઉચ તો વીણવામાં આવી જશે, પણ આ ટુકડો કોણ વીણશે? તો આ ટુકડો જે જમીનની અંદર ઘૂસે છે ને એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તો બધી જ રીતે આ પ્લાસ્ટિક આપણને નુકસાન પહોંચાડી રહ્યું છે ભયંકર રીતે. તો આ હું આશા રાખું છું કે આવનારા સમયની અંદર આની આપણે સાથે મળીને આને આપણે સર્વાઈવ કરીશું. કે બને ત્યાં સુધી, જેમ કે આપણા પિતાશ્રી હતા, સ્વાભાવિક રીતે કપડાની થેલી લઈને માર્કેટમાં જતા હતા. અત્યારે હાલની તારીખમાં એ કપડાની થેલીથી આપણને શરમ આવી રહી છે. તો જનરલી છે કે આવા પ્લાસ્ટિકને આપણે ઓછા કરવા માટે થઈને પાછી જ આપણે જૂની પદ્ધતિનો ઉપયોગ કરીએ. ચલો મિત્રો, તો આગળ વધીએ. અહીંયા આલ્કિન સમૂહ કે પ્રત્યે ઈન પ્રત્યે ફરીથી CnH2n કિંમત મૂકતા જઈએ છીએ. તો એ મોનોમર ઇથિન છે જેનો પોલિમર છે પોલિથિન. તો જનરલી આપણે ઘણા બધા પોલિમરથી ઘેરાયેલા છીએ. રોજબરોજ અલગ અલગ આપણે કેટલાય પોલિમરનો ઉપયોગ કરી રહ્યા છીએ. ચલો હવે જોઈએ, આગળ વાત કરીએ તો અહીંયા જોઈએ ત્રિબંધની અંદર છે આલ્કાઇન સમૂહ. કયો સમૂહ છે મિત્રો? આલ્કાઇન. પ્રત્યય છે આઇન પ્રત્યય. તો અહીંયા કિંમત આપણે મૂકીશું n બરાબર 2, કારણ કે n બરાબર 1 ની કિંમત મૂકો તો C. 2 એકા 2, 2 માં જતા રહે, મતલબ હાઇડ્રોજન ગાયબ થઈ ગયો, એકલો કાર્બન વધ્યો. તો મતલબ દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર કાર્બનની સંખ્યા 2 થી જ શરૂઆત થશે. n બરાબર 2 ની કિંમત મૂકીએ C2. અહીંયા 2 દુ 4, 4 માંથી 2 જાય તો 2, C2H2. ચલો C2H2 ની અંદર કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. રેડી? શરત પ્રમાણે 3 બંધ છે એટલે 1 હાઇડ્રોજનની જરૂરિયાત આને છે, 1 હાઇડ્રોજનની જરૂરિયાત આને છે, એટલે ટોટલ કાર્બન સાથેના 4 બંધ થઈ ગયા. આને શું કહેવાય? તો સ્વાભાવિક વસ્તુ છે, આને ઇથિન કહેવાય, તો આને ઇથાઇન કહેવાય. હવે ઇથાઇન જેનું બીજું નામ ખાસ યાદ રાખજો, એસિટિલિન. ઇથાઇન નું બીજું કયું નામ છે? સામાન્ય નામ એસિટિલિન છે. ઇથાઇન ને એના IUPAC નામ તરીકે ઓળખવામાં આવે. હવે IUPAC એટલે શું? તો IUPAC નો મતલબ થાય ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો આ IUPAC એનું બર્થ સર્ટિફિકેટ નામ કહેવાય. એસિટિલિન છે એનું હુલામણું મતલબ સામાન્ય નામ તરીકે ઓળખીશું. તો જનરલી છે એસિટિલિન નો ઉપયોગ આપણે પુષ્કળ એ પણ કરીએ છીએ. ક્યાં ક્યાં કરીએ છીએ? તો જનરલી એસિટિલિન નો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ? તો મુખ્યત્વે ગેસ વેલ્ડિંગ. ગેસ વેલ્ડિંગ કરાવવા જાઓ ત્યારે ગેસ વેલ્ડિંગની જે આગળની નોઝલ છે એની અંદર 2 પાઇપ હશે, રેડ એન્ડ બ્લુ પાઇપ. તો એક જે પાઇપ છે એ પાઇપમાંથી કાર્બન આવે છે, જે નાનું સિલિન્ડર જોવા મળે. જે મોટા સિલિન્ડર છે એની અંદર ભરેલો વાયુ છે એસિટિલિન. આ જ એસિટિલિનનો ઉપયોગ આપણે ઉત્તરાયણના સમયે જે હવામાં ઉડાડવાના ફુગ્ગાનો અંદર ભરવામાં આવે છે, તો એ સમયે તમે જોઈ શકો છો કે આ જ સિલિન્ડરની અંદરનો ઉપયોગ થાય છે. તો એ જ એસિટિલિનનો ઉપયોગ થાય છે. એસિટિલિનના સ્થાને અન્ય કયો વાયુ હવાની અંદર જે ફુગ્ગા ઉત્તરાયણ સમયે ઉડાડીએ છીએ એની અંદર કરવામાં આવે છે? તો વાયુ છે હિલિયમ. હિલિયમ એક એવો વાયુ છે, જનરલી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન આ એક એવા વાયુ છે, નિષ્ક્રિય વાયુ છે કે જેમની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ છે. એના કારણે બીજા અન્ય સાથે પ્રક્રિયા કરતા નથી. તો જે આપણું ભારત દેશનું બંધારણ છે, ભારત દેશનું જે બંધારણ પેટીની અંદર પૂરેલું છે, જે હસ્તલિખિત છે, વર્ષો જૂનું બંધારણ છે, જે ખરાબ ના થાય, એના પેજ પીળા ના પડી જાય, ખરાબ ના થાય, એટલા માટે પેટીની અંદર હિલિયમ વાયુને અંદર પૂરી રાખવામાં આવે છે, જેના કારણે પેજ ઉપર કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી નથી.
ચાલો, તો એ હવા કરતા હલકા વાયુ છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, હવા કરતા હલકા, એના માટે એ ફુગ્ગાઓ હવાની અંદર ઊંચી તરફ ઉડતા જોવા મળે છે ભાઈ. તો ગેસ વેલ્ડિંગ ઉતરાણ સમયે ફુગ્ગાઓમાં ભરવા, અને ખૂબ જ અગત્યનું કે આપણા ગુજરાતીઓનું ફેવરેટ ફ્રૂટ, જે ટૂંક જ સમયમાં સિઝન પૂરી થઈ ગઈ, આપણું ફેવરેટ ફ્રૂટ બધાને ખબર છે કેરી. કેરીનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. હવે એ કેરીને પકવવા માટે અત્યાર સુધી આપણને ખ્યાલ છે કે ભાઈ ઝાડ ઉપરથી કેરી પાકે છે, તો એ નેચરલી આપણે પ્રાકૃતિક રીતે પાકેલી કહીએ છીએ. પણ માર્કેટની અંદર વધુ પૈસા કમાવા માટે થઈને લોકો એ કેરીની અંદર કાર્બાઇડની પડીકીઓ રાખતા હોય છે. એ કાર્બાઇડ એટલે શું? તો એ કાર્બાઇડમાંથી ઉત્પન્ન થતો વાયુ એટલે જ શું? એસિટિલિન વાયુ છે. તો શાના માટે વપરાય છે? તો ફળોને પકવવા માટે વપરાતો વાયુ પણ કયો છે? એસિટિલિન છે ભાઈ. તો અહીંયા આપણે દ્વિબંધ અને ત્રિબંધ સંતૃપ્તની જગ્યાએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. સંતૃપ્ત હોય તો આલ્કેન સમૂહનું આપણે વાત કરીએ, અને તમારે કમ્પલસરી આલ્કેન સમૂહ યાદ રાખવાનો છે, કારણ કે એના આધારિત જ આવે આપણે અલગ અલગ સમૂહની શું કરીશું? ચર્ચાઓ કરીશું. તો મિત્રો હવે આપણે અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજનો પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને ખૂબ મજા આવી છે, સમજણ પડી ગઈ છે. હવે આપણે શરૂઆત કરીએ સમૂહની અંદર જોઈએ. તો આપણે પ્રથમ સમૂહની અંદર ચર્ચા કરીએ, અને એ પ્રથમ સમૂહનું નામ છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. ચલો, અહીંયા એસિડ છે એટલે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે COOH કાર્બન અને હાઇડ્રોજનનું દ્વિઓક્સિજન દ્વારા થયેલું વિસ્થાપન છે. COOH આ આગળ જે મૂક્યું છે એ જોડવા માટેનો બંધ મૂકેલો છે. કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે કયા પ્રત્યયનો ઉપયોગ કરીશું? તો પ્રત્યય છે ઓઇક એસિડ. ઓઇક એસિડ. શરત છે, ખાસ બાબત, 1 કાર્બન મિથેન, 2 કાર્બન ઇથેન, 3 કાર્બન પ્રોપેન, 4 કાર્બન બ્યુટેન, 5 કાર્બન પેન્ટેન. ચલો હવે જોઈએ બાકીના ઘણા છે, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, પણ ટૂંકમાં આપણે 5 સુધી આપણે યાદ રાખીશું. ચલો સમૂહનું આપણે વિસ્થાપન કરીએ. તો સમૂહનું વિસ્થાપન કઈ રીતે થાય? તો સ્વાભાવિક રીતે છે કે કાર્બન સાથે આગળ જોડવાનું બાકી છે, એટલે કાર્બનને આપણે આગળ કંઈ જોડીશું નહીં. હંમેશા ઓક્સિજનને આપણે દ્વિબંધથી જોડવો પડશે. કેમ દ્વિબંધથી? તો સ્વાભાવિક રીતે ફરીથી કહી દઉં, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, 2 6, એટલા માટે O-2. એટલા જ માટે હંમેશા ઓક્સિજનને બે બંધની એટલે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો એક ઓક્સિજન આ રીતે કાર્બનમાં દ્વિબંધથી જોડાયેલો છે, બીજો ઓક્સિજન હાઇડ્રોજન અને કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. તો આ આપણે સમૂહનું વિસ્થાપન કર્યું તો તમે જોઈ શકો છો કાર્બન સાથે પ્રેઝન્ટ કેટલા બંધ છે? 1 2 અને 3. ચોથો બંધ જોડવાનો છે. ચલો શરત અહીંયા જોઈ શકો કે સમૂહની અંદર કાર્બન પ્રેઝન્ટ છે, હા યા ના? સમૂહમાં કાર્બન પ્રેઝન્ટ છે તો હા. સમૂહની અંદર કાર્બન પ્રેઝન્ટ છે, મતલબ અન્ય કાર્બન આગળ સાથે જોડવો જોઈએ નહીં. કેમ? 1 કાર્બનથી શરૂઆત કરવી હોય તો ઓલરેડી કાર્બન અહીંયા સમૂહમાં શું છે? પ્રેઝન્ટ છે. તો મેં તમને શરત કીધેલી છે કે એક બંધ જોડવા માટે ફિક્સ એક જ તત્વ મૂકીશું, એ તત્વનું નામ છે હાઇડ્રોજન. ચલો તો હવે આપણે શુભ શરૂઆત કરીએ 1 નંબરથી. અહીંયા આગળ H મૂકી દઉં અને પાછળ COOH લખી દઉં, તો HCOOH. તો અહીંયા કાર્બન સાથે અહીંયા H મૂકીશ તો જુઓ તો 1 2 3 અને 4 બંધ થઈ ગયા ભાઈ. HCOOH આપણે અહીંયા બંધ વચ્ચે બનાવેલો છે, પણ એને ભેગું લખી દઈએ તો HCOOH. એક કાર્બન થઈ ગયો. આના બે નામ, એનું બર્થ સર્ટિફિકેટ નામની વાત કરીએ, IUPAC નામ. ચલો શરત હતી મિથેન. મિથેન 1 કાર્બન હોય તો મિથેન પ્લસ ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ. એક કાર્બન મિથેન, પાછળ ઓઇક એસિડ. પ્રત્યે સમૂહમાં જોવાનું કે કાર્બન હવે એક જ છે, તો 1 કાર્બન હોય તો મિથેન. સામાન્ય નામ શું થાય? તો મિથેનોઇક એસિડ નું સામાન્ય નામ થાય ફોર્મિક એસિડ. આ પેટર્નને આપણે કઈ રીતે યાદ રાખીશું? મિથેનોઇક એસિડ ને ફોર્મિક એસિડ, કારણ કે કીડીને
એક લેંગ્વેજની અંદર ફોર્મિકિયા શબ્દનું પ્રયોજન થાય છે એના ઉપરથી. તો કીડીના ડંખની અંદર મિથેનોઇક એસિડ જોવા મળે છે, એટલા માટે એનું હુલામણું નામ છે ફોર્મિક એસિડ. આ પેટર્નને આપણે યાદ રાખવા માટે આપણે પેટર્ન અપનાવીએ તો એને તમારે યાદ રાખવાનું મફો, મ મિથેનોઇક, ફ ફોર્મિક. હંમેશા આઈયુપીએસી નામમાં પ્રત્યય આવશે અને સામાન્ય નામની અંદર આખો સમૂહનું નામ જોડાશે, એટલા માટે અહીંયા રકાર વાળું જે જોવા મળી રહ્યું છે એની અંદર આપણે ઉપયોગ કરીશું ફોર્મિક એસિડ. હવે જોઈએ આ ફોર્મિક એસિડ ક્યાં હોય તો સ્વાભાવિક રીતે છે કીડી, મધમાખી અને કવચનો ડંખ. કીડી, મધમાખી અને કવચના ડંખની અંદર કયો એસિડ જોવા મળે છે તો મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ જોવા મળે છે ભાઈ. કવચ એક પ્રકારનું જંગલી ઘાસ છે કે જેના પાંદડાની અંદર કાંટા હોય, આપણે સ્પર્શ કરતા એ કાંટા આપણે હાથમાં ઘૂસી જાય છે અને આપણને બળતરા થતી હોય છે. મધમાખીમાં રહેલો જે એસિડ છે મિથેનોઇક એસિડ, જેના કારણે આપણે બળતરા થાય છે, પણ મધમાખીના ડંખમાં રહેલું જે ઝેર છે એ ઝેરનું નામ છે મેલેટિન, જે 26 પ્રકારના પોલીપેપ્ટાઇડ બંધ ધરાવતા એમિનો એસિડ થી બનેલું છે મેલેટિન. તો એ ઝેર છે ભાઈ. ઓકે, તો મધમાખી કરડવાથી થતી પ્રક્રિયા હિસ્ટામાઇન પ્રક્રિયા કહેવાય ને એના માટેની એલર્જી માટે વપરાતી દવાઓને એન્ટી હિસ્ટામાઇન દવાઓ તરીકે ઓળખવામાં આવે. આ બાબતનું ધ્યાન રાખવાનું. એલર્જી માટેની દવાઓનું નામ છે એન્ટી હિસ્ટામાઇન દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. મધમાખી ઉછેરને એપીકલ્ચર તરીકે ઓળખવામાં આવે, મધમાખી ઉછેર કેન્દ્રને એપિયરી તરીકે ઓળખવામાં આવે છે. આઇન્સ્ટાઈન અનુસાર તો આપણે વાત કરી ચૂકેલા કે આઇન્સ્ટાઈન અનુસાર જો મધમાખી પૃથ્વી ઉપરથી ગમન કરી નાખે છે સંપૂર્ણ રીતે તો 4 વર્ષની અંદર પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ખતમ થઈ જાય. કેમ તો પરાગનયનની પ્રક્રિયા માટે જવાબદાર સૌથી વધુ છે મધમાખી, બીજું જવાબદાર છે પક્ષી પણ જવાબદાર છે, ત્રીજું ચામાચીડિયું પણ જવાબદાર છે, હવા પાણી પણ જવાબદાર છે. તો પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે કે પરાગનયનની પ્રક્રિયા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે તો મધમાખી, પક્ષી અને ચામાચીડિયું પણ જવાબદાર છે ભાઈ. ઓકે, હવે વાત કરીએ કીડી, મધમાખી અને કવચનો ડંખની અંદર ફોર્મિક એસિડ જોવા મળે. બીજા નંબરનું હવે તમે મિત્રો ખાસ બાબત આપણે વાત કરી ચૂકેલા, યાદ કરો, એક કાર્બનની સંખ્યા વધારતા હાઇડ્રોજનની 2 સંખ્યા વધારવી, આવું આપણે શીખવાડ્યું હતું. હવે શું કરવાનું કે અહીંયા જોવો તો ભાઈ આપણે હવે એક જ કાર્બન હતો, એક કાર્બનનું બંધારણ દોરી દઈએ પાછું ફરીથી. એક કાર્બન સાથે મારે આગળ કાર્બન જોડવો પડશે. આગળ કાર્બન જોડાય એટલે એ કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા જોડવા પડશે? 3 હાઇડ્રોજન જોડવા પડશે. તો ભેગું કરીએ તો શું થઈ ગયું? CH3 COOH. હવે જોવો તો અહીંયા હાઇડ્રોજન એક હતો તો એકની અંદર 2 ઉમેરતા 3, એક કાર્બન હતો એક કાર્બન મૂકી દીધો, હવે અણુસૂત્ર બની ગયું CH3 COOH. આનું આઈયુપીએસી નામ તમે જાણો જ છો. હવે આઈયુપીએસી નામ તરીકે 2 કાર્બન ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ જેનું સામાન્ય નામ એસિટિક એસિડ, CH3COOH. આઈયુપીસી નામ થાય ઇથેનોઇક એસિડ જેનું સામાન્ય નામ થાય એસિટિક એસિડ. હવે આને તમારે કઈ પેટર્ન થી યાદ રાખવાનું તો આને તમારે જેમ કે મફો પેટર્ન થી આપણે આગળ જોયું તો આને આપણે અઈ પેટર્ન થી યાદ રાખીશું. અ એટલે એસિટિક એસિડ અને ઈ એટલે ઇથેનોઇક એસિડ. મફો મિથેનોઇક તો ફોર્મિક, એસિટિક એસિડ તો ઇથેનોઇક એસિડ. ઓકે, તો આ રીતે એસિટિક એસિડનો આપણે પુષ્કળ માત્રામાં ઉપયોગ કરીએ છીએ. ક્યાં કરીએ છીએ તો એસિટિક એસિડનો આપણે પુષ્કળ માત્રાની અંદર ઉપયોગ ક્યાં કરીએ છીએ તો વિનેગાર. વિનેગાર શું છે તો વિનેગાર ઓલરેડી એસિટિક એસિડનું 4 થી 6% જલીય દ્રાવણ છે કે જે કચુંબર ખાટું લાગે છે. ખટાશ માટે લીંબુની જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો વિનેગારનો ઉપયોગ કરીએ છીએ. વિનેગાર જેને આપણે ગુજરાતી ભાષામાં સરકો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ જ રીતે આપણે સમૂહની અંદર કાર્બનની સંખ્યા વધારતા જઈશું. તો એક કાર્બન વત્તા 2 હાઇડ્રોજન. તો હવે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, પ્રોપેનોઇક એસિડનું અણુસૂત્ર લખીને મને કોમેન્ટ કરો. પ્રોપેનોઇક એસિડ સેમ ટુ સેમ કાર્બોક્સિલિક એસિડના જેવો ને જેવો આપણે બીજા સમૂહની ચર્ચા કરી
કાંઈ જ ચેન્જ નહીં કરીશું, ફક્ત પાછળનો COOH ની જગ્યાએ હવે આપણે આલ્ડીહાઇડ સમૂહનો CHO મૂકીશું, બાકી છે એમના એમ જોઈશું. તો હવે બીજા સમૂહની અંદર આપણે ચર્ચા કરીએ. આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે CHO. ચલો આનું બંધારણ જુદું પાડીએ તો કાર્બન સાથે હંમેશા એક ઓક્સિજન હોય તો દ્વિબંધથી જોડાયેલો હોય, હાઇડ્રોજન એક બંધથી જોડાયેલો હોય, મતલબ ટોટલ કાર્બન સાથે 1, 2 અને 3 બંધ જોડાયેલા છે, ચોથો બંધ જોડવાનો છે. આલ્ડીહાઇડ સમૂહનો આપણે પ્રત્યય ઓલરેડી આગળ કીધેલો છે. આલ્ડીહાઇડ માંથી આગળથી પ્રત્યય ઉઠાવવાનો આલ. હવે જોઈએ સીધી શરત ભાઈ કે એક કાર્બન કંઈ જ કરવાનું નથી, આગળ હાઇડ્રોજન મૂકી દઉં, સમૂહનું નામ લખી દઉં CHO, HCHO. ચલો આનું IUPAC નામ શું થાય? તો IUPAC નામ થાય, શરત આપણો એક કાર્બન મિથેન, મિથેન ની અંદર પ્રત્યય મૂકી દઈએ આલ પ્રત્યય, મિથેનાલ, જેનું સામાન્ય નામ તરીકે ખાસ યાદ રાખવાનું મેં કીધેલું કે IUPAC માં પ્રત્યય જોડાશે, સામાન્ય નામની અંદર આખા સમૂહનો પ્રત્યય અંદર જોવા મળશે. તો સામાન્ય નામની અંદર પેટર્ન શું? મફો. પેટર્ન શું ભાઈ? મફો. મિથેનાલ ફ ઉપરથી આલ્ડીહાઇડ પાછળ બોલાતું એવું નામ ફોર્માલ્ડીહાઇડ. IUPAC મિથેનાલ, સામાન્ય નામ ફોર્માલ્ડીહાઇડ તરીકે, જેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ મૃત પ્રાણીઓના અવશેષો સાચવવા. આપણે ધોરણ 10 ની અંદર 9, 10 ની અંદર જોયા તો પેલા બીકર ની અંદર કરચલા, વિંછી, ઝીંગા, મધમાખી તેમજ વનસ્પતિના જે મૂળિયાને ભરેલું પાણીની અંદર જોવા મળતું, એ કોઈ પાણી નહોતું, એ ફોર્માલ્ડીહાઇડનું જલીય દ્રાવણ ફોર્મેલિન હતું. 2 થી 8% જે જલીય દ્રાવણ છે એ ફોર્મેલિન તરીકે ઓળખવામાં આવે છે. તો મૃત પ્રાણીઓના અવશેષો સાચવવા માટે વપરાય છે. સેમ પેટર્ન, કાંઈ જ નહીં કરીએ, H છે, આગળ કાર્બન મૂકી દઈએ તો કાર્બન સાથે હંમેશા હાઇડ્રોજન 3 થઈ ગયા. પેટર્ન શું? એક કાર્બન વધારો 2 હાઇડ્રોજન, CH3 CHO. IUPAC નામ મિથેનાલ ની જગ્યા આવે ઇથેનાલ, સામાન્ય નામ. હવે સમજી ગયા ભાઈ કે અંદર આલ્ડીહાઇડ સમૂહ આવી ગયો. પેટર્ન હતી જેમ કે મફો હતું, આની પેટર્ન હતી અ સાથે આલ્ડીહાઇડ સમૂહ એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ ને એસિટિક એસિડમાં રૂપાંતર કરવા માટે ઉપયોગ થાય છે. વ્યક્તિ જે આલ્કોહોલનું સેવન કરે છે એના શરીરની અંદર એસિટાલ્ડીહાઇડના જ કારણે જ એને ઉલટી અને ઉબકા જેવી સ્થિતિ સર્જાય છે. ઉલટી ઉબકા માટે જવાબદાર આલ્કોહોલનું રૂપાંતર એસિટાલ્ડીહાઇડમાં થવાના જ કારણે ઉલટી ઉબકા જેવી સ્થિતિ સર્જાતી જોવા મળે છે. તો અહીંયા 2 અગત્યના સમૂહ વિશે ચર્ચા કરી, તેમજ આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે ચર્ચા કરી. આઈ હોપ મિત્રો તમને બિલકુલપણે સમજણ પડી ગઈ છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના આ 2 સમૂહ તેમજ આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. તો મિત્રો આવા જ અવનવા ટોપિક સાથે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ ફ્રી ઓનલાઈન બેચની અંદર આપણે મળીશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.